સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે। આંજણા ટેનામેન્ટમાં લાભાર્થીઓ માટે આજે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। નવા 416 આવાસ 6 દુકાનના લાભાર્થીઓ માટે ડ્રોનું આયોજન થયું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું છે। એસએમસીએ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે હાથ ધર્યો હતો અને આંજણામાં 416 ટેનામેન્ટ અને 6 દુકાનોને રીડેવલપ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ટેનામેન્ટનું નિરીક્ષણ પણ કર્યું। દરેકને પોતાનું ઘર હોવું જોઈએ તેવો વડાપ્રધાનનો સંકલ્પ છે તેવું નિવેદન સી.આર. પાટીલે આપ્યું અને કહ્યું કે વડાપ્રધાન મોદીએ 4 કરોડ જેટલા ઘર બનાવવાનું નક્કી કર્યું છે। સુરત મનપા કુલ 30,000 મકાન બનાવવા જઈ રહ્યું છે તેવું પણ નિવેદન આપ્યું। સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં 30,000 જેટલા મકાનો બન્યા છે અને બીજા 50,000 મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે। આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોરિટાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે। આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ કામ કરી રહ્યા છે। એમને પણ હું અભિનંદન આપું છું।